કેજરીવાલના જુઠ્ઠાણાનો પર્દાફાશ ગુજરાત પોલીસે કર્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમણે કેજરીવાલ છે તેમને આડે હાથ લીધા છે। જે પ્રકારે ગુજરાત આમ આદમી પાર્ટીમાં ધમાસાણ મચ્યું છે અને શું છે સમગ્ર મામલો તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત આમ આદમી પાર્ટીમાં અત્યારે ધમાસાણ મચ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમની જ પાર્ટીના જે નેતાઓ છે તેમને આઈબીના નામે દમ મારી રહ્યા છે, ડરાવી રહ્યા છે। આવો મામલો થોડાક દિવસ પહેલા પણ સામે આવ્યો હતો, જેમાં વડોદરાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે તેમણે દિલ્હીથી એક આમ આદમી પાર્ટીની ટીમ આવેલી હતી અને આ ટીમના જે નેતા છે આ નેતાને આ વડોદરાના શહેર પ્રમુખે છે તેમણે ડરાવવા માટે આણંદના એક વ્યક્તિને કામ સોંપ્યું હતું। કેમ કે જે પ્રકારે વડોદરાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઓઝા છે તેમને ડર હતો કે દિલ્હીથી જે પ્રકારે આ નેતા આવ્યા છે કેશવજી ચૌહાણ, અને જો તે અહીંયા રહેશે તો તેમના પદ અને જોખમ ઊભું થશે ને ત્યાર પછી તે આણંદના એક વ્યક્તિ છે તેને કહે છે કે આ કેશવજી ચૌહાણ છે તેમને આઈબીના નામે ડરાવવામાં આવે। કેશવજી ચૌહાણ છે તેમને આઈબીના નામે ફોન કરે છે આણંદનો એક વ્યક્તિ, અને કેશવજી ચૌહાણ સમગ્ર મામલો અરવિંદ કેજરીવાલને કહે છે અને અરવિંદ કેજરીવાલ આ મામલે ગુજરાત પોલીસ છે અને ગુજરાત સરકાર છે તેમના પર નિશાન સાધતા કહે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને આઈબી છે તે ટ્રેસ કરી રહી છે, તેમની વિગતો એકઠી કરી રહી છે અને આ મામલે પોલીસ સક્રિય થાય તે તપાસ કરે છે અને અંતે આનો ભાંડો ફૂટે છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ તેમની જ પાર્ટીના નેતાઓ છે તેમને આઈબીના નામે ડરાવ્યા હતા અને ઘટના સામે આવતા હવે ઈસુદાન ગઢવી છે તે શું કહે છે તે પણ સાંભળો। આ અમારા માટે પણ શોકિંગ છે। આ બાબત મારા ધ્યાન ઉપર આવી છે, મારી પ્રદેશની રાષ્ટ્રીય ટીમ સાથે પણ અમારે ચર્ચા થઈ છે, પરંતુ હજી કારણ કે એમની ધરપકડ થઈ ચૂકી છે એટલે મારે બહાર કઈ વાત નથી થઈ, પરંતુ આ બાબત અમારા માટે પણ શોકિંગ છે। આમ આદમી પાર્ટી હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે લડનારી પાર્ટી છે। અમે હંમેશા જે ગુજરાતની જનતાના હક અને અવાજ માટે, એને હક અને અવાજ મળી રહે એટલા માટે અમારું કામ હોય છે। એટલે હજી આ વિગત વિચારાધીન છે, જ્યારે બહાર આવશે ત્યારે સંપૂર્ણ વિગત આવશે, પણ એ અમારા માટે પણ શોકિંગ છે અને કદાચ એમાં કઈ સંડોવણી હશે તો અમારી તરફથી પણ એ બાબતે કાર્યવાહી થશે। આમ જે પ્રકારે આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે કર્યું હતું તેને જવાબ આપ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલના જુઠ્ઠાણા છે તેનો પર્દાફાશ થયો છે અને ગુજરાતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમની પાર્ટીના નેતાઓને ડરાવી રહ્યા છે તે મામલો પણ હવે ચર્ચામાં આવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।